ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? મજામાં ને? તો આજે આપણે ફરી પાછા આ નવા લેક્ચરમાં BSM 1 જે વિદ્યાર્થી મિત્રોને મુખ્ય ગુજરાતી રાખેલું છે એમના માટેનો આ લેક્ચર છે. તમારા કવિ છે મહાકવિ પ્રેમાનંદ. પ્રેમાનંદની તમારે કુંવરબાઈનું મામેર આ કૃતિ છે પેપર નંબર 1 એનો અભ્યાસ કરવાનો આવે છે, બરોબર ને? હવે આજે આપણે કુંવરબાઈનું મામેરું જે તમારી કૃતિ છે એના વિશે માહિતી મેળવીએ. તો આ જે કૃતિ છે ને એ કડવામાં એની રચના થયેલી છે. કડવા એટલે એક પ્રકારના કાવ્ય છે. જે કડવામાં જે કાવ્ય છે એના જે ઢાળ છે, જે વલણ છે, જે રાગ છે. કુંવરબાઈનું મામેરું કુલ 16 કરવામાં રચાયેલી જે કૃતિ છે, આ 16 કડવામાં તમને કુંવરબાઈનું મામેરું કૃતિ કયા કથા વસ્તુ ઉપર આધારિત છે એની માહિતી છે. એમાં ઘણા બધા શબ્દો એવા છે જે આપણે ગુજરાતી ભાષાના અર્થ કદાચ તમને લોકોને ખબર ન હોય તો આપણે વચ્ચે વચ્ચે એની ટિપ્પણી પણ લેતા જઈશું. આજે આપણે પેલું કડવું જોઈએ, પેલો જે કાવ્યનો ભાગ છે એ જોઈએ આપણે. તો આ જે કડવું છે એ ભગવાનની સ્તુતિથી શરૂ કરવામાં આવે છે. કોઈ પણ કવિ હોય એ પોતાની કૃતિની રચના કરે ને તો સૌથી પહેલા જે તે ઈષ્ટદેવ છે એની પ્રાર્થના, એની સ્તુતિ છે એ કરે છે અને પછી પોતાનું જે કાર્ય છે એ આરંભ કરે છે. તો એવી જ રીતે મહાકવિ પ્રેમાનંદે આજે 16 કડવાની રચના કરી. એમાં સૌથી પહેલા કડવામાં ભગવાન ગુરુ ગણપતિજી છે, શારદાજી છે અને એમના જે ઈષ્ટદેવ છે એમને યાદ કર્યા છે. આ શ્લોક જે છે એનો રાગ છે કેદારો. જેને પ્રાચીન સંગીત વિશેની કલા જેને આવડે છે, પ્રાચીન સંગીત કલા જે શીખેલા છે એમને રાગના અલગ વિવિધ જે પ્રકારો છે ને એના વિશેની સમજૂતી છે. એનો ઢાળ કેવો હોય, એમાં આવતું વલણ કેવું છે, એમાં કેવા કેવા નાદ અને કેવા ધ્વનિની જરૂર પડે. તો સૌથી પહેલું કડવું યાદ રાખજો ખાસ, એનો રાગ છે કેદારો. એમાં સૌથી પહેલા કવિ પ્રેમાનંદે શ્રી ગુરુ ગણપતિ શારદા સમરુ સુખદાયી સર્વદા મન મુદ્દા કહ્યું મામેરું મહેતા તણુરે. ભગવાન શ્રી ગણપતિજીને ગુરુ કીધા છે, શારદા દેવીને સમરે છે, અત્યારે યાદ કરે છે કે આ જે કૃતિ છે એ સર્વદા સુખદાયી રહે, જે લોકો સાંભળે એમને આનંદ થાય. મન મુદ્દાથી, મારા મનમાં મુદ્દાસર રીતે જે કથા છે એ મામેરાની જે કથા છે, જે વાર્તા છે, મહેતાજી તણુ, મહેતાજીની જે કથા છે એ હું મારા વિચારોથી અહીં રજૂ કરું છું. પછી જે રાગ છે કેદારો, એમાં ભગવાનને સ્તુતિ કરી અને પછી એ પોતાનું જે મુખ્ય જે કથા વસ્તુ છે એ કહેવાનું શરૂ કરે છે. એમાં એનો ઢાળ છે. કેદારો એટલે ઉચ્ચ સ્વરે સ્તુતિ કરે છે. હવે એને ઢાળ, એના લય, એના જે મૂળ સ્વરૂપ છે એમાં કથા કહે છે. શું કહે છે? મામેરો મહેતા તણુ પદબંધ કરવા આસ, નરસિંહ મહેતો ભક્ત બ્રાહ્મણ જૂનાગઢમાં વાસ. ભાભીએ એક વચન કહ્યું મહેતાને લાગી દાજ. આ જે પંક્તિઓ છે આ પંક્તિઓ કાવ્ય સ્વરૂપની છે. આ પંક્તિઓમાં જ, આ કાવ્ય સ્વરૂપમાં જ તમને નરસિંહ મહેતાના પરિચયની વાત કરે છે. પહેલા આપણે આ કાવ્ય સ્વરૂપ જોઈ લઈએ, પછી એના વિશેની સમજૂતી અને વચ્ચે વચ્ચે એની ટિપ્પણીઓ લેતા જઈશું. પરિત્યાગ કીધો ઘર તણો, મહેતો ગયો વન તપકાજ, એક દેરું દીઠું વન વિશે, અપૂજ શિવનું લિંગ. નરસૈયે જે પૂજા કીધી, અંતર માહ્યા ઉમંગ, અપવાસ 7 મહેતે કર્યા, તવ રીજ્યા શ્રી મહાદેવ. કમળની પેરે લિંગ વિકસ્યું,
પ્રભુ પ્રકટ થયા તત્ખેવ, કપૂર ગૌર સ્વરૂપ શોભા, ધર્યા ઉમિયા ડાબે પાસ, રાજે જટામાં જાહ્નવી, નીલવટ ચંદ્ર પાસ, છે રૂંડ માળા સર્પભૂષણ, વાઘાંબર ગજ ચર્મ, વાજે ડાક ડમરુ શંખ શૃંગી, મહેતે દીઠા પરિબ્રહ્મ, તવ નરસૈયો જય પાય લાગ્યો, મૂક્યો મસ્તક હાથ. ભગવાન મહાદેવ એમ કહે છે, માંગ માંગ હું કૃપાળુ છું. એમ કહે ઉમિયાનાથ, મેં તો કહે મહાદેવજી, એ માંગુ છું સ્વામીન. તમ તણું દર્શન પામ્યો, પામું વિષ્ણુનું દર્શન. ભગવાન મહાદેવ કહે છે, ધન્ય ધન્ય સાધુ શિવ કહે, તુને ભક્તિની છે આશ. અખંડ વ્રજમાં ગયા તેડી, જ્યાં હરિ રમે છે રાસ. આજે પંક્તિઓ છે, જે ઢાળમાં જે પંક્તિઓનું જે સર્જન થયેલું છે, એમાં નરસિંહ મહેતાના જીવનની જે માહિતી છે, નરસિંહ મહેતાએ શું કામ ઘર છોડ્યું, કોના કહેવાથી ઘર છોડ્યું, ઘર છોડીને ક્યાં જાય છે, જે જગ્યાએ એમને ભગવાન શિવની ઉપાસના કરી અને મહાદેવજી એમને દર્શન આપે છે, અને દર્શન આપ્યા પછી એક વરદાન માંગે છે, એક વરદાન આપે છે, અને નરસિંહ મહેતા એક વરદાન માંગે છે. નરસિંહ મહેતાએ વરદાનમાં શું માંગ્યું, અને વરદાન આપતા ભગવાન મહાદેવજી આટલા બધા પ્રસન્ન શું કામ થઈ જાય છે. પછી એ જ પંક્તિમાં એ જ કડવામાં છેલ્લે આવે છે વલણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આજે કુંવરબાઈનું મામેરું, એમાં કડવું, ઢાળ અને વલણ, આ ત્રણ વસ્તુ આપણે આગળના જે વિડીયો છે એમાં માહિતી છે એ મેળવી લીધી છે. એટલે કડવું કોને કહેવાય, ઢાળ કોને કહેવાય અને વલણ કોને કહેવાય, એ આશા રાખું છું કે તમે આગળના વિડીયોમાં સમજી ગયા હશો. અને છતાં પણ હજી પણ કાંઈ જો મૂંઝવણ હોય તો તમે જે આગળનો વિડીયો છે એ જોઈ લેજો, જેથી કરી અને તમને કડવું, ઢાળ અને વલણ આ ત્રણ વિશેની જે માહિતી છે એ ચોક્કસ રૂપે મળી શકે, અને જેથી કરીને તમે સમજી શકો કે કડવું અને ઢાળ અને એમાં આવતું વલણ, આ ત્રણ વસ્તુઓ શું છે. આજે નરસિંહ મહેતાના જીવનની જે માહિતી છે એ આવા જે 16 કડવામાં જે રચાયેલી છે, એ 16 કડવા ઉપર આખે આખું જે કુંવરબાઈનું મામેરું છે ને એ નિર્ધારિત છે. એકવાર ફરી પાછું યાદ કરાવી દઉં કે કોઈ પણ કડવું છે ને એની આરંભની 2 અથવા 3 જે લીટીઓ હોય એને શું કહેવાય, મુખબંધ કહેવાય. કોઈ પણ કાવ્ય પંક્તિઓ છે એની આગળની 2-3 લીટીઓ એને મુખબંધ કહેવાય. એના પછી આવે છે બીજી વખતમાં ઢાળ. તો જે કાવ્ય છે, જે પંક્તિઓ છે એમાં કડવાનો જે મુખ્ય ભાગ છે, જ્યાંથી કડવાની શરૂઆત, જ્યાંથી કોઈ પણ કથાની શરૂઆત થાય છે ને એને ઢાળ કહેવાય છે. એ જેમ જેમ વિસ્તાર પામતો જાય ને એમ ઢાળનો વિભાગ છે એ મોટો બનતો જાય. અને કાવ્યની છેલ્લી જે 2 પંક્તિઓ હોય, 2 અથવા 3 જે પંક્તિઓ હોય એને શું કહેવાય, વલણ. આ રાગ કેદારો એનો મુખબંધ છે. આપણે જોયું કે ભગવાન શ્રી ગણેશની અને શારદા માતાની જે સ્તુતિ કરી, ઢાળ જોયો, અને હવે આવે છે કાવ્ય સ્વરૂપની જે છેલ્લેની લીટી હોય 2 કે 3 એને શું કહેવાય, વલણ. વલણ છે રસક્રીડા અખંડ લીલા સુવખાણે કવિ રે, નરસૈયો કૃતાર્થ થયો કૃપા શ્રી હરિની હવિ રે. નરસિંહ મહેતાજી છે ભગવાન શ્રી હરિ એટલે ભગવાન શ્રી કૃષ્ણને જોઈ અને હવિ એટલે તમને ખબર છે, અગ્નિકુંડમાં હોમવામાં આવતું જે પદાર્થ છે એને હવિ કહે. એકદમ ભાવ વિભોર બની ગયા. હવે કવિ પ્રેમાનંદ છે, એમણે જે કુંવરબાઈનું મામેરું, તો સૌથી પહેલા જે નામ છે કુંવરબાઈ, આપણે એટલી સમજૂતી મેળવીએ કે કુંવરબાઈ કોણ હતા. પછી આગળની વાત છે આપણે જાણીએ. આપણા ભક્ત કવિ શ્રી નરસિંહ મહેતા
એની દીકરીનું નામ હતું કુંવરબાઈ. કુંવરબાઈનો જે શ્રીમંતનો જે પ્રસંગ છે, ખોળો ભરવાની જે વિધિ છે, કુંવરબાઈને ત્યાં એક નવું બાળક આવવાનું છે. એ ખોળો ભરવાની જે પ્રસંગ છે અને એમાં જે પિતા તરફથી લઈ જવાતી બધી વસ્તુઓ, કપડાં, દાગીના, સામાન, જે પણ સર સામાન છે, જે પણ પહેરામણી છે, એ બધાને મામેરું કહે. એટલે કુંવરબાઈનું મામેરું. પણ આ મામેરામાં એવી કઈ ઘટનાઓ બનેલી છે, નરસિંહ મહેતાને કેવા કેવા શબ્દો સાંભળવા મળ્યા છે, અને નરસિંહ મહેતાને આ મામેરું ભરવામાં કોણ મદદ કરે છે, આ બધી સમજૂતી આપણે અહીંયા લેવાની છે. હવે આપણે જે ઢાળ જોયો કે નરસિંહ મહેતાનું પદબંધ સ્વરૂપનું જે મામેરું છે, એ હું કહેવા માટે એક આશા રાખું છું. કવિ પ્રેમાનંદ કહે છે કે આ જે કથા છે એ જે સાંભળનાર જે શ્રોતા વર્ગ છે એના હૃદય સુધી પહોંચી શકે. પેલા કહે છે કે નરસિંહ મહેતા છે બ્રાહ્મણ પરિવાર કુટુંબમાં જન્મેલા છે. ભાવનગર જિલ્લો, ભાવનગરનું જે તળાજા છે, ત્યાં આપણા જે ભક્ત કવિ નરસિંહ મહેતા છે ને એમનો જન્મ થયો હતો. નરસિંહ મહેતાના પિતાજી, એના માતાજી, એમના ભાઈ અને ભાભી, એવડો નાનો એવો પરિવાર છે. 2 ભાઈ અને એમના ભાભી અને એમના માતા પિતા. આ નાનો પરિવાર તળાજા રહે છે. એમના જે મોટા ભાઈ છે એમને વ્યવસાય કાજે જુનાગઢ અને આજુબાજુના બીજા જે પ્રદેશ છે એમાં અવારનવાર જવાનું થતું. નરસિંહ મહેતા જ્યારે નાની ઉંમરના હતા ને ત્યારે જ એમના માતા પિતા છે એમનો સ્વર્ગવાસ થઈ ગયેલો. એટલે હવે નરસિંહ મહેતાની સાળ સંભાળ કોણ રાખે? એના ભાઈ અને ભાભી. નરસિંહ મહેતા છે એ નાના હતા ને ત્યારે ખૂબ જ આળસુ હતા. ભણવામાં રુચિ નહીં, ઘરના કોઈ કાર્યમાં રુચિ નહીં. હવે ભાઈ છે એ તો ચલાવી લે, ભાઈ નાનો ભાઈ છે એટલે એની ઉંમર થશે ત્યારે કાર્ય કરશે, એને કરવાનું થતું દરેક કામ કરશે. પણ એના ઘરમાં રહેતા જે ભાભી છે ને એને આ બધી વસ્તુઓ નથી ગમતી. એમને એવું થાય છે કે નરસિંહ જે છે એના મોટા ભાઈ છે એ દરરોજ આ જગ્યાએથી બીજી જગ્યાએ, એમ એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈ અને જે વ્યવસાય કરે છે ને એમાંથી જે કમાણી થાય છે એના લીધે આપણું ઘર ચાલે. એમાં આ નરસૈયો છે એ તો ખાલી બેઠા બેઠા ખાય છે, કાંઈ કમાઈને કે કાંઈ કામ કરતો નથી. એક દિવસ નરસિંહ મહેતા એના ઘરમાં છે કાંઈક ક્રિયા કરતા હોય છે. એમના ભાઈ છે એ ઘરમાં હાજર નથી હોતા. એમના ભાભી છે નરસિંહ મહેતાને કંઈક કામ સોંપે છે, ત્યારે નરસિંહ મહેતા ઘરથી બહાર નીકળે ને કાર્ય કરવા માટેની સખત મનાઈ કરી દે છે કે આ કામ હું નહીં કરું. કવિ છે ને એ નરસિંહ મહેતાના જે જીવનની જેટલી માહિતી છે ને એને આવા કડવા સ્વરૂપે જે રજૂ કરી છે, એમાં એ કડવા છે સાંભળનાર શ્રોતા વર્ગના મન ઉપર કેટલી અસર પાડે છે એના ઉપર આધારિત છે. નરસિંહ મહેતાએ ભાભીનું કાર્ય કરવાની ના પાડી એટલે ભાભી છે એમને ગુસ્સો આવી ગયો. ભાભીએ નરસિંહ મહેતાને કડવું વચન કીધું. કેવું કડવું વચન? કે તું તો ઘરે બેઠો બેઠો ખાલી ખાધા કરે છે, કોઈ કામનો નથી. એમ તું કોઈ કામ નથી કરતો, તારા ભાઈ કમાય છે ને તું ખાલી બેઠો બેઠો ખાધા કરે છે. કંઈક કામ ધંધો કરે, કંઈક નવું શીખ, જેથી કરીને તારા જીવનમાં ઉપયોગી બને. પણ નાની બાલ્યાવસ્થા ઉંમરના જે કવિ આપણા નરસિંહ મહેતા છે એમને એમ થયું કે ભાભી મને આવા ખરાબ વચન કેમ બોલે છે. ભાઈ એના વ્યવસાય કાજે જુનાગઢ ગયેલા છે, રાતવાસો કરેલો છે. ઘરે ભાભી અને નરસૈયો 2 એકલા છે. ભાભીએ વચન કીધું એટલે નરસૈયાને ગુસ્સો આવી ગયો અને નરસિંહ મહેતા છે એ ઘર છોડી અને ચાલ્યા ગયા. હવે ભાભી છે ને એમ થયું કે આટલામાં ગયા કહીશે, હમણાં પાછા થોડી વાર થશે એટલે ઘરે પાછા આવી જશે. પણ બન્યું એવું કે આ વખતે તો નરસિંહ મહેતા છે એમને ખૂબ ગુસ્સો આવી ગયો, મન ઉપર, હૃદય ઉપર આવી ગયું. ભાભીએ મને આવા વચન કેમ કીધા? એ તો રડતા રડતા અને ભાભીને સારું ખોટું સંભળાવતા સંભળાવતા ચાલ્યા જાય છે.
એ કઈ બાજુ જાય છે ને એને પણ ખબર નથી. બસ ખાલી ઘરેથી નીકળી જ જવું છે, હવે મારે ઘરે રહેવું નથી, ભાભીની હારે કે ભાઈની હારે રહેવું નથી, ગમે ત્યાં હું વયો જઈશ, ગમે ત્યાં હું એકલો રહી લઈશ, હવે ઘરે તો રહેવું જ નથી. ભાભી છે ને આ વસ્તુની કોઈ પણ જાણ નથી કે આ નરસૈયો છે એ કઈ બાજુ જાશે. સાંજનો સમય થવા આવ્યો છે, રાત પડવા આવી છતાંય નરસૈયો છે એ ઘરે ન આવ્યો અને ભાભી એના કામમાં છે પરોવાઈ જાય છે. એને યાદ પણ નથી રહેતો કે નરસૈયો છે હજી સુધી ઘરે આવ્યો નથી. રાતમાં જેમ જેમ પ્રહર જાતા જાય છે, સમય વીતતો જાય છે, એમ નરસૈયો જે છે નરસિંહ મહેતા એ જ્યારે ગામની બહાર નીકળ્યા ને ત્યારે ભગવાન ગોપનાથ, તમે ભાવનગર જાઓ ને તો ત્યાં ભગવાન મહાદેવનું ગોપનાથ જે મંદિર છે પ્રખ્યાત છે, હજી હાલની તકમાં પણ એ મંદિર છે ગોપનાથ મહાદેવ, એ જે વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે, આ બનાવ છે. નરસિંહ મહેતા છે એ ગામની બહાર નીકળ્યા ને એટલે ભગવાનના મંદિરે ત્યાં આરતીનો સમય હતો, આરતી થઈ રહી છે અને જે ઘંટડીઓ જે છે નાદ છે નગારાના એ સંભળાય છે. એટલે નરસૈયાને બીજું કાંઈ નથી સૂઝતું, એ ભગવાનના મંદિર તરફનો જે રસ્તો છે ત્યાં ચાલવા માંડે છે. નરસિંહ મહેતા ચાલતા જાય છે અને મનમાં એક જ વસ્તુ છે કે હવે મારે ઘરે પાછું જવું નથી. ભાભી મને હેરાન કરે છે, ભાભી મને એમ જ કીધા કરે છે કે તું કંઈ કામ કરતો નથી, હવે ઘરે તો પાછું જવું નથી. ચાલ્યા જાય છે, મનમાં આવી બધી વિટંબણાઓ છે. ચાલતા ચાલતા એ મંદિરના ચોગાન જગ્યા છે ત્યાં પહોંચે છે. પૂજારી છે આરતી કરી અને મંદિર બંધ કરી અને એ ગામમાં પાછા જતા હોય છે ને ત્યાં નરસૈયો છે ત્યાં મંદિરે પહોંચી જાય છે, મંદિરે આવી અને બેસી જાય છે. પૂજારીજી એમને પ્રસાદ આપે છે એટલે નરસિંહ મહેતા જે પ્રસાદનો જે વાટકો જે બનાવેલો છે કાગળનો કે કોઈ પણ વૃક્ષના પાનનો, એ લઈ અને પ્રસાદ છે એ આરોગે છે. પૂજારીજી પૂછે છે કે ભાઈ તારે ઘરે નથી આવવું? એટલે નરસિંહ મહેતા છે ના પાડે છે કે ના મારે ઘરે નથી આવવું. બહુ ખૂબ રુદન કરે છે, રડવા માંડે છે, ભાભીએ મને આવા વચન કીધા, તું કાંઈ કામનો જ નથી, એમ તું કાંઈ કામ કરતો જ નથી, એમ હવે તો મારે ઘરે જવું જ નથી. તો કે તું ક્યાં જઈશ? એમ હું ગમે તે જગ્યાએ ચાલ્યો જઈશ પણ હવે ઘરે પાછો આવીશ નહીં. એટલે પૂજારીજી છે એમને લાગ્યું કે આ ગુસ્સામાં છે, એનો ગુસ્સો ઠંડો પડશે એટલે આપોઆપ ઘરે જતો રહેશે. કેમ ખબર છે? કેમ કે નરસિંહ મહેતા છે ને ક્યારેય ઘરની બહાર નહોતા નીકળ્યા. ઘરમાં ને ઘરમાં જે ક્રિયા એ કરતા હોય એના મિત્રોએ નહીં, આડોશ પાડોશના કોઈ વ્યક્તિ હારે બોલવાનું ઓછું. શું કામ? નરસિંહ મહેતાજી છે ને એ થોડાક તોતડાપણું હતું એનામાં. એ કાંઈ પણ વસ્તુ બોલે ને તો સામેવાળા વ્યક્તિ તરફ હસવા માંડે, એટલે એમને બહાર નીકળવું નહોતું ગમતું. એટલે ખાસ ગામમાં તો કોઈને ઓળખતા નહોતા. મંદિરના પૂજારીજી છે એમને થયું કે એની રીતે ચાલ્યો આવશે. હવે એ મંદિરમાં પ્રસાદ આરોગી અને ત્યાં મંદિરમાં બેઠા રહે છે. એવું કહેવાય છે કે રાતનો સમય થઈ ગયો, શિવલિંગની ભગવાન ગોપનાથની શિવલિંગ છે એને ભેટી, એને હાથમાં એકદમ ભેટી અને ભગવાનનું નામ છે બોલે છે અને રડે છે. એ ત્યાં ને ત્યાં આખી રાત રહે છે. સાંજે એમના ભાઈ આવે છે, નરસૈયો ઘરમાં નથી જોતા એટલે એમના પત્નીને પૂછે છે કે નરસૈયો ક્યાં ગયો એમ. એટલે ભાભી એના હજી ગુસ્સામાં છે કે હજી પાછો આવ્યો નથી ઘરે, એક તો કાંઈ કામ નથી કરતો, હજી પાછો રિસાઈ ગયો, પાછો ઘરે નથી આવ્યો. એટલે એના ભાભીના ભાઈને પણ વચન કહે છે કે મને કાંઈ ખબર નથી, એમ એ ક્યાં વયો ગયો મને નથી ખબર, એક તો ઘરમાં કાંઈ કામ કરે નહીં અને પાછો મેં કામ સીધું તો વયો ગયો. એના ભાઈ છે એને ચિંતા થવા માંડે છે. ભાભી છે એ ઘરમાં ઘણી બધી વસ્તુની કલેશ કરે છે પણ એમના મોટા ભાઈ છે એ સાંભળતા નથી ને એના નાના ભાઈ નરસૈયાને શોધવા માટે ગામમાં નીકળી પડે છે.
ગામના દરેક લોકોને પૂછે છે કે નરસૈયાને જોયો કોઈએ? નરસૈયાને કોઈએ જોયો? કઈ બાજુ જાતો તો કોઈએ જોયો છે? ગામમાં કોઈ વ્યક્તિએ નરસૈયાને જોયો નથી. સવાર થઈ, પૂજારી જે છે તેના પોતાના દરરોજના કાર્ય પ્રમાણે મંદિરે જવાના રસ્તે ચાલતા થાય છે. ત્યાં તો એમના મોટા ભાઈ છે એ મળે છે. એટલે પૂજારીજીને એમના મોટા ભાઈ પૂછે છે કે ભાઈ નરસૈયાને જોયો છે? એ રાતનો ક્યાંક વયો ગયો છે, મળતો નથી. પૂજારીજી છે એમને યાદ આવે છે કે હા, એ તો કાલ સાંજે મને મંદિરે મળ્યા હતા, હવે અત્યારે ત્યાં હોય કે ન હોય. એમ મંદિરે બેઠો તો, મંદિરે આવ્યો, પ્રસાદી આપી, મેં કીધું કે ચાલ ઘરે, તો એ ના પાડતો તો ભાભીએ મને આવું કીધું છે, હું ઘરે નહીં આવું, અને ખૂબ રડતો હતો. એમના મોટા ભાઈ છે એમને એના નાના ભાઈ પ્રત્યે જે પ્રેમ છે, જે લાગણી છે, એનાથી એ વશ થઈ અને સીધા ક્યાં દોડી જાય છે? મંદિરે. નરસૈયો છે એટલે કે નરસિંહ મહેતા છે એ હજી પણ મંદિરે ભગવાનની લિંગને ભેટી અને ભગવાનને યાદ કરે છે, અને એકનું એક વચન બોલ્યા કરે છે, ભાભીએ મને મેણું માર્યું, ભાભીએ મને મેણું માર્યું, હવે હું ઘરે પાછો નહીં જાવે. એના ભાઈના સમજાવવાથી પણ નરસિંહ મહેતા છે એ જાતા નથી. એમના મોટા ભાઈ છે એ ખૂબ સમજાવે છે કે ઘરે પાછો ચાલે. નરસિંહ મહેતા છે એ માનતા નથી કે નહીં, ઘરે તો નહીં આવું. એમ ઘરે ત્યારે આવીશ જ્યારે મને કંઈક જ્ઞાન મળશે, જ્યારે હું કોઈક કાર્ય કરવા માટે પ્રેરણા મેળવીશ, જ્યારે કંઈક કાર્ય શીખી લઈશ ને ત્યારે હું ઘરમાં આવીશ, ત્યાં સુધી નહીં. ઘરે આવીશ એટલે ભાભી વળી પાછું મને આવા શબ્દ બોલશે. એના મોટા ભાઈના ખૂબ મનાવ્યા પછી પણ નરસિંહ મહેતાજી ઘરે પાછા નથી જતા. ત્યારે એના ભાઈ એમ કહે છે કે તારે જેટલા દિવસ અહીંયા ભગવાનની પૂજા કરવી હોય એટલા દિવસ તું પૂજા કર, પછી તું ઘરે પાછો આવી જાજે. ઘરનો નરસિંહ મહેતાએ પરિત્યાગ કરી દીધો, વનમાં ગયા. ગોપનાથનો જે ડુંગરનો જે આજુબાજુનો વિસ્તાર છે એમાં ગયા અને તપ કર્યું. તપ કરવું એટલે ભગવાનનું ધ્યાન ધરવું, ભગવાનની આરાધના કરવું. એક મંદિર જોઈ અને મંદિરમાં કેટલાય બધાય વર્ષોથી કે દિવસોથી પૂજા નથી થયેલું એવું એક શિવલિંગ જોયું. એ શિવલિંગની દરરોજ પૂજા કરવા લાગ્યા, એ તપ કરવા લાગ્યા, અને એનું અંતર છે એટલે એનું હૃદય છે ને એમાં એક પ્રકારનો ઉમંગ જાગવા માંડ્યો. ભગવાન પ્રત્યે એમને એકદમ વિશ્વાસ આવવા માંડ્યો. જંગલમાં જે પણ વસ્તુ મળે, ફ્રૂટ ને જે પણ ઔષધિ, એના ખોરાકમાં ઉપયોગ કરતા અને બાકી ઉપવાસ કરતા. નરસિંહ મહેતા એમ કહે છે કે એક દિવસ તો મારે ઉપવાસ આવતો જ. કેમ? જંગલમાં તપ કરે છે તો જમવાની વસ્તુ ન પણ મળે, જેથી ન મળે તેથી એનો ઉપવાસ કર્યો કહેવાય. એવા નરસિંહ મહેતા એમ કહે છે કે મારે 7 ઉપવાસ થયા, 7 દિવસ સુધી મને કંઈ જમવા માટે ન મળ્યું. એ 7 દિવસમાં મેં જે ભગવાનની પૂજા કરી, એ પૂજાથી ભગવાન મહાદેવ છે ને રીઝાઈ ગયા. ભગવાન મહાદેવ છે એ પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન થયા એટલે જે અપૂજ, જે પૂજા નથી થયેલી એવી જે શિવલિંગ છે, એ શિવલિંગમાં એક કમળનું ફૂલ ખીલ્યું. એ ફૂલમાંથી એક લિંગ ઉત્પન્ન થઈ, અને એ લિંગ છે એમાં ભગવાનનું સ્વરૂપ મને તત્ખેવ એટલે તરત જ ધ્યાન આવ્યું. મારી નજર ગઈ કે ફૂલમાં, એ જે કમળનું ફૂલ છે એમાં ભગવાન છે મહાદેવ, એ મને દર્શન આપે છે. કપૂર ગૌર સ્વરૂપ, કપૂર જેવું સફેદ સ્વચ્છ, ક્યાંય પણ ડાઘ નહીં, એવું સરસ મજાનું રૂપાળું જે સ્વરૂપ છે, એની શોભા કેવી છે? એની શોભા અનન્ય છે. ભગવાન મહાદેવની હારે ડાબી બાજુએ માતા ઉમિયાજી પણ આવ્યા છે. આ બંને મહાદેવ અને ઉમિયાજી બંને દેવતા છે, અને મને દર્શન આપ્યા છે. રાજે એટલે મહાદેવ, જે રાજા છે, દેવોના દેવ મહાદેવ, એમણે એમની જટા એટલે કે એમના જે વાળ છે, વાળની જે લટ છે ને એમાં જહાનવીને કેદ કરી છે. જહાનવી એટલે ગંગા, પવિત્ર જે નદી છે સ્વર્ગલોકમાં વહેતી, એ ગંગા નદીને ધારણ કરી છે. નીલવટમાં ચંદ્ર પ્રકાશ,
જે જટા એમણે ધારણ કરેલી છે એમાં એક જટાની એક લટમાં એમણે ચંદ્રમાં ભગવાન ચંદ્રને પણ પ્રકાશિત કર્યા છે, એમને પણ જટામાં સ્થાન આપ્યું છે. આ ભગવાનનું વર્ણન કરતા કહે છે કે એમના શરીરમાં જે મૃત વ્યક્તિઓ, જો આપણે બધા જ જાણીએ છીએ કે મહાદેવ છે ને એમાં સ્મશાનમાં સાધના કરવી બહુ પસંદ હતી, પ્રિય છે. સ્મશાનમાં સાધના કરવી, સ્મશાનમાં સાધના કરવી એટલે દરેક મૃત વ્યક્તિઓને આપણે જ્યાં અગ્નિ સંસ્કાર આપીએ સ્મશાન, એમાં સાધના કરવી, ત્યાં તપ કરવું, એટલે કે ડર લાગે, આપણે ખાલી ભૂત અહીં થાય છે કે આ જગ્યા સારી નથી એવું કહેવામાં આવે ને તો આપણે કેટલા બધા ડરી જાય. તો સ્મશાનની ભભૂત છે એ શરીરે ચોડેલી છે, ખોપરીઓનો મુંડનનો જે હાર છે એ ગળામાં પહેરેલો છે, સર્પ એટલે સાપના જે આભૂષણો છે હાથમાં ને પગમાં ને જે એમના આભૂષણો છે, જે ઘરેણા એ સર્પના બનેલા છે. આખા શરીર ઉપર વાઘાંબર, વાઘની ચામડીમાંથી બનેલો જે પોશાક છે, ચર્મ એટલે ચામડું, વાઘની ચામડીમાંથી બનેલો પોશાક એમના શરીરે ધારણ કરેલો છે, અને વાઘની મુખમુદ્રાવાળી જે ચરબી છે એ એના ઉપર એમનું આસન છે એમને ગ્રહણ કરેલું છે. આવું સરસ મજાનું સ્વરૂપ જોઈ અને નરસિંહ મહેતા છે એકદમ પ્રસન્ન થઈ જાય છે. ભગવાન છે એક હાથમાં ડાક છે, એક હાથમાં ડંગરું છે, એક હાથમાં શંખ શૃંગી બંને છે. આવું સરસ મજાનું જે ભગવાનનું પરિબ્રહ્મનું જે વર્ણન કરેલું છે એમણે, ભગવાન મહાદેવ સાક્ષાત થયેલા છે. આ જોઈ અને નરસૈયો છે ને એ તો તરત પગમાં પડી અને એમના દર્શન કરવા લાગ્યા, એમની પ્રાર્થના કરવા માંડી. એમનું મસ્તક અને હાથ છે એ જોડી અને ભગવાનના ચરણોમાં એમનું સ્થાન છે એ ધરી દે છે. જે ઈશ્વરને રીઝવવાની એમની આસ હતી, આજ આસ એમની પૂરી થાય છે. ભગવાન મહાદેવ છે એ નરસિંહ મહેતાને પૂછે છે કે માંગ માંગે, હું તારાથી ખૂબ પ્રસન્ન થયો છું, તારે કઈ વસ્તુ જોઈએ છે, તારે કેવું વરદાન કેવું વચન જોઈએ છે. ઉમિયાનાથ, ઉમિયાપતિ, પાર્વતીજીનું નામ ઉમિયા ભવાની, ઉમિયાજીના નાથ એટલે મહાદેવ પૂછે છે કે માંગ વત્સ, પુત્ર તારે શું જોઈએ છે. મહેતાજી એમ કહે છે કે મહાદેવજી હું માંગુ છું સ્વામીનો, મારા પણ એક ગુરુ હોય, હું એક જ વસ્તુ માંગુ છું જે મને જીવનમાં કાર્ય કરવા માટેની સમજણ આપે. મારા પણ કોઈ ગુરુ હોય, હું પણ એક ગુરુને મેળવવા ઈચ્છું છું. ત્યારે મહાદેવજીએ એમને દર્શન આપી અને વચન આપ્યું કે તારે કોને સ્વામી તરીકે જોઈએ છે, તારે ગુરુ તરીકે કયા દેવતા છે એની તું આરાધના કરે છે. તમારા દર્શન મેં કરી લીધા, હવે મારી એક જ ઈચ્છા છે કે મારે ભગવાન વિષ્ણુના દર્શન કરવા છે. સમસ્ત સૃષ્ટિના જે સર્જનહાર છે એ ભગવાન વિષ્ણુ છે, એમના મારે દર્શન કરવા છે. ત્યારે મહાદેવજી છે પ્રસન્ન થઈને કહે છે કે ધન્ય ધન્ય છો તું, કેટલો તું ભાગ્યશાળી છો, તું સાધુ છો, તું સંત છો. શિવજી એકદમ આનંદથી પ્રફુલ્લિત થઈ અને નરસિંહ મહેતાને વચન આપ્યું કે તું છે ભક્તિ કરવા માટે અવતર્યો છો, બીજા કાર્યની હારે હારે તારે વધારે ભક્તિ કરવા માટે, ભક્તિભાવ માટે તારો જન્મ થયો છે. આ અખંડ વ્રજમાં હું તને લઈ જાઉં છું બ્રહ્માંડમાં, ત્યાં ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી હરિ છે ને એની 64 લાખ જે ગોપીઓ છે એમની હારે રાસ રમે છે. ગોકુળમાં કેમ રાસ રમતા હતા હરિ, એવી જ રીતે અખંડ બ્રહ્માંડનો જે રક્ષક છે, સર્જનહાર છે, એ રાસ રમે છે.
નરસિંહ મહેતાજીનું વરદાન સાંભળી અને ભગવાન મહાદેવ છે એ નરસિંહ મહેતાનો હાથ પકડી, નરસિંહ મહેતાજીના હાથમાં મશાલ પકડાવી અને એમને સ્વર્ગ અખંડ આજે વિશ્વ જે આ લોક છે એમાં લઈ જાય છે કે ચાલ હું તને ભગવાન વિષ્ણુનું દર્શન કરાવું. ઘણો બધો સમય વીતવા છતાં પણ ભગવાન શ્રી હરિના દર્શન નથી થતા. ત્યારે નરસિંહ મહેતાજીને મૂંઝવણ થાય છે કે મહાદેવજી મને તો ભગવાન શ્રી હરિ ક્યાંય દેખાતા નથી. આ આકાશ, આ બ્રહ્માંડ, એમાં આપણે ક્યારના ગુમરા ફરીએ છીએ, ક્યારના આટા મારીએ છીએ, પણ ભગવાન છે મને ક્યાંય દેખાતા નથી. ત્યારે નરસિંહ મહેતાને ભગવાન શ્રી મહાદેવ એમ કહે છે કે નરસૈયા, તું દિલથી, તું મનથી, સાચા મનથી ભગવાન વિષ્ણુનું, શ્રી હરિનું ધ્યાન ધર. તને હરિ છે એ દરેક રક્તમાં, દરેક કણમાં તને દેખાશે. આ બ્રહ્માંડમાં તને શ્રી હરિ છે એ બધી જગ્યાએ નજર આવશે. નરસિંહ મહેતા મહાદેવજીની વાત માની અને શ્રી હરિનું ધ્યાન ધરે છે. શ્રી હરિ, શ્રી હરિ, શ્રી હરિ એવું જે ઉચ્ચારણ કરે છે અને ભગવાન છે આમાં એકદમ ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય છે. ત્યારે મહાદેવજી પોતાની લીલાથી, પોતાની માયાજાળથી નરસિંહ મહેતાને ભગવાન શ્રી વિષ્ણુ એની ગોપીઓ સાથે જે રાસલીલા કરે છે ને એ રાસલીલાના દર્શન કરાવે છે. આ રાસલીલાના દર્શન કરી અને નરસિંહ મહેતા છે એનું આખું જીવન ધન્ય બને છે. નરસિંહ મહેતા પાવન બની જાય છે. ભગવાનના દર્શન થયા, પણ ભગવાન છે એને સૌથી પ્રિયમાં પ્રિય રાસલીલા છે. એવી રાસલીલાના દર્શન જો નરસિંહ મહેતાને થયા તો એના જેવું ભાગ્યશાળી કોણ હોઈ શકે? નરસિંહ મહેતા મહાદેવજીને કહે છે કે ભગવાન મને અહીંયા કાંઈ કંઈ દેખાતું નથી, બધી જગ્યાએ અંધારું છે. ભગવાન મહાદેવ નરસિંહ મહેતાના હાથમાં મશાલ પકડાવે છે અને પછી એમ કહે છે કે જો આ મશાલના ઉજાસમાં તું જો, તને ભગવાન વિષ્ણુ છે એના દર્શન થશે. જેવી મશાલ પ્રગટે છે ને એનું અંજવાળું પ્રસ્થાપિત થાય છે, એવા ભગવાન વિષ્ણુના દર્શન થાય છે. ભગવાન વિષ્ણુ છે પોતે રાસલીલા રમવામાં એટલા બધા ઓતપ્રોત બની જાય છે કે એમને ખબર નથી કે અહીંયા મારી રાસલીલા જોવા માટે અત્યારે કોણ કોણ આવ્યું છે. નરસિંહ મહેતા ભગવાન વિષ્ણુની રાસલીલા જોવામાં એટલા ઓતપ્રોત બની જાય છે કે એના હાથમાં રહેલી મશાલ છે ને એ આખી સળગી જાય છે. એ મશાલ દ્વારા એનો અડધો હાથ પણ સળગી જાય છે. છતાં નરસિંહ મહેતા છે એમને આ વસ્તુનું ધ્યાન જ નથી રહેતું કે મારો અડધો હાથ છે ને એ પણ સળગી ગયો. એને કોઈ પણ પ્રકારની પીડા, કોઈ પણ પ્રકારની વેદના થાય છે ને એના ધ્યાનમાં જ નથી. આ જોઈ અને મહાદેવ છે ખૂબ જ પ્રસન્ન થાય છે કે ધન્ય છે તારી ભક્તિને, તું એક દ્રષ્ટિએ ધ્યાન ધરી અને ભગવાનને આટલી બધી પ્રાર્થના કરે છે, આટલી બધી એની ભક્તિ કરે છે, તારા શરીરનું અંગ એટલે તારો અડધો હાથ છે એ દાઝી ગયો છે, છતાંય તને કોઈ પીડા નથી થતી. નરસૈયો છે એ મહાદેવને કહે છે કે ભગવાનના દર્શન કરવા મળે ને એટલું સુખ ક્યાંય નથી, તો આ પીડા છે ને એનું દુઃખ મને જરાય નથી લાગતું. તમે જે આનંદ અપાયો છે, તમે જે જીવનની મહામૂલી જે દર્શન કરાવ્યા છે ને એમાં આ દુઃખ, નાનું એવું દુઃખ, આ નાની એવી દર્દ છે ને એ સહન કરી લેવાની શક્તિ છે મારા. આમ મહાદેવ છે અખંડ વ્રજમાં લઈ જાય છે. શ્રી હરિ ત્યાં રાસ રમે છે, એની રાસલીલા જોઈ અને નરસિંહ મહેતા છે એ ધન્ય થાય છે. રાસ ક્રીડા અખંડ લીલા શું વખાણે કવિરે. ઈ ભગવાન વિષ્ણુ, ભગવાન શ્રી કૃષ્ણ એની ગોપીઓ હારે જે રાસલીલા રમે છે એ કોઈ પણ કવિ, પછી કવિ પ્રેમાનંદ હોય, કવિ નરસિંહ મહેતા હોય કે ગુજરાતી સાહિત્યના કોઈ પણ કવિ હોય, સાધુ સંત હોય, એ આ રાસ ક્રીડા, રાસની રમાતી જે રમઝટ છે ને એના વખાણ છે એ ઓછામાં ઓછા કરી શકે, વધારેમાં વધારે નહીં, ઓછામાં ઓછા. શું કામ? ભગવાન ખુદ રાસ રમે છે તેના વખાણ શું કરવા, એમ કયા વિચારથી આપણે એના વખાણ કરવા. આ રાસલીલા જોઈ નરસિંહ મહેતો છે એ કૃતાર્થ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મળે છે એમને. એક
નવી આશા, એક નવું દ્રવ્ય, જીવનમાં કંઈક કરી છૂટવા માટેની એક નવી આશા જાગે છે. આમ પેલા કડવામાં મહાકવિ પ્રેમાનંદે નરસિંહ મહેતાના પરિવાર, એના ભાઈ ભાભીના પરિવાર અને એના જે જીવનની આજે નાની એવી વાત છે એ પેલા કડવામાં કીધી છે. આના પછીના બીજા કડવાની વાત આવતા લેક્ચરમાં જાણશું. આજે 16 કડવા છે એ નરસિંહ મહેતાના જીવનની અને કુંવરબાઈના જે જીવનની છે પૂરી માહિતી આપે છે. તમારા અભ્યાસક્રમમાં આવી જે સ્ટોરી છે એ સ્ટોરીના માધ્યમથી તમે કોઈ પણ પ્રશ્ન છે એ મૂંઝવતો પ્રશ્ન છે એનો જે ઉકેલ છે એ તમે લાવી શકો છો. તો ફરી પાછા એક નવા કડવા સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.